નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અમરેલીમાં ભારે વરસાદ વચ્ચે ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી, પાણીમાં ફસાયેલી કારનું રેસ્ક્યુ કરાયું। અમરેલીમાં સંભવિત પૂરની સ્થિતિ વચ્ચે ફાયર વિભાગ એલર્ટ મોડ પર। ગઈકાલે રાત્રે 9:25 કલાકે લીલિયા રોડ પર સર્જાયો હતો બનાવ। ફાયર ઓફિસર એચસી ગઢવીની સૂચનાથી કંટ્રોલ રૂમની ટીમ પેટ્રોલિંગમાં હતી। લીલિયા રોડ પર પાણીમાં ફસાયેલી 4 વ્હીલર ગાડીને સલામત રીતે બહાર કઢાઈ। કારને રેસ્ક્યુ કરી રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો। પોતાની પરવા કર્યા વિના રાત દિવસ જનતાની સેવામાં તૈનાત રહ્યો અમરેલી ફાયર સ્ટાફ। રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી। રોડ બારોબારી પાછળ આજે વરસાદ સાંજે ઘણો પડવાથી મારી મારુતિ વેગનાર કાર અમારી શેરીની સામે ફસાઈ ગયેલી હતી। તે સમયે બરાબર અમરેલી નગરપાલિકાની ફાયરની ગાડી નીકળતા મારી ગાડીને એ લોકોએ ફસાઈ ગયેલી ગાડીને સરાહનીય કામગીરી કરીને મારી ગાડીને વ્યવસ્થિત એ લોકોએ કાઢી આપી। એ બદલ અમરેલી નગરપાલિકા તેમજ ફાયર સ્ટાફના માણસોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું।